અમદાવાદ ગ્રામ્ય વિરમગામ ટાઉન પોલીસે કોમલ રાઠોડ નામની મહિલા તાંત્રિકને ઝડપી પાડી છે, જેણે માતાજીના નામે ડરાવી અને ધન પ્રાપ્તિની લાલચ આપીને ફરસાણાના વેપારી દિનેશ શેઠ પાસેથી 67 લાખ રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લીધા હતા. કોમલે દુકાનની નીચે ધન છુપાયેલું હોવાની અને અમાસના દિવસે રસોડામાંથી સોનું નીકળશે તેવું કહીને વિધિના બહાને ફ્લોરિંગની તોડાવી અને આંગળિયા મારફતે નાણાં લીધા હતા. શંકા જતા દિનેશભાઈએ ખાડો તપાસતા માત્ર ચૂંદડી મળી, જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો. પોલીસે કોમલની ધરપકડ કરી અન્ય લોકોને ભોગ બનાવ્યા હોય તે અંગે તપાસ શરૂ કરી છે. થી લઈને 2025 સુધી અલગ અલગ ટાઈમ ઉપર જે આરોપી છે કોમલબેન, એમને એમના પાસેથી ઈશ્વર કૃપા અને વિશ્વાસના ભરોસો આપીને અપ્રોક્સિમેટલી 44 લાખના ઘરેણાની છેતરપિંડી કરેલી છે અને રોકડ રૂપિયા 22 લાખની બી છેતરપિંડી કરેલી છે. આ મુજબ જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવી છે પંચમહાલ ગોધરા ખાતેથી અને રિકવરી પ્રોસેસ ચાલુ છે, વધુ તપાસ પર હાથ ધરેલ છે.